નમસ્કાર દર્શક મિત્રો, દીપ ભાસ્કર ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો દીપ ભાસ્કર ન્યૂઝ। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। અંકલેશ્વર શહેર દેશભક્તિના રંગે રંગાયું। 30 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી। દેશના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ઉજવવામાં આવી રહ્યું છે, જે નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ચીફ ઓફિસર કેશવ કુલડિયા ઉપસ્થિત રહ્યા હતા। તિરંગા યાત્રાનું ઈએન જીનવાલા હાઈસ્કૂલ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ તિરંગા યાત્રાની શરૂઆત ભારત માતા કી જય અને આઝાદીના ગીતો સાથે થઈ હતી। આઝાદીના ગીતો સાથે નીકળેલી તિરંગા યાત્રાના પગલે સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું અને યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ વિવિધ વિસ્તારોમાં ફરી જવાહર બાગ ખાતે પૂર્ણ થઈ હતી। યાત્રામાં પોલીસ વિભાગ, વોહરા સમાજની વિશેષ બેન્ડ તેમજ 30 ફૂટ કરતા લાંબા રાષ્ટ્રધ્વજ સાથે વિદ્યાર્થીઓ નીકળી લોકોમાં આકર્ષણ જમાવ્યું। આ યાત્રામાં નગરપાલિકાના સભ્યો, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરપાલિકાના કર્મચારી સહિતના વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। અનેક સ્વાતંત્ર્ય સૈનિકોએ પોતે બલિદાન આપ્યા, અનેક ક્રાંતિવીરોના બલિદાન લેવાયા અને આજે વીર ગાથા છે એને અને તાજેતરમાં જે ઓપરેશન સિંદૂર થયું અને એમાં પણ આપણા દેશના લશ્કરી પાંખના ત્રણેય લશ્કરી પાંખના જવાનોએ જે બહાદુરી બતાવી આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ આ તમામ લોકોને બિરદાવવા માટે દેશભરમાં તિરંગા યાત્રા, તિરંગા રેલી, હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા આવા અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે અને આજે અંકલેશ્વરમાં પણ નગરપાલિકા સ્થિત એક ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। સૌને ખૂબ ખૂબ અભિનંદન।